परमात्मा, हे परम कृपालु, हे दादा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले, नमः शिवाय। हे परमात्मा, हे परम कृपालु, नमो तस्मै भगवते व्यासायामेत तेजसे अपूर्व ज्ञानम् अयं शौर्य यत् मुखाम्बु आहारपसम्। वाला भक्तो, कोई चिट्ठी मांगे कुछ तो के हिरण्यकश्यप नाम तो એને બદલે કનક કશ્યપ કહેવાય। કનક એટલે ઈશ્વરનો, હિરણ્ય એટલે ઈશ્વરનો, તો હિરણ્ય કશ્યપ એટલે કનક કશ્યપ એમ કહેવામાં હું વાંધો, અર્થ તો એ જ છે। અને એવું પણ છે કે કથા ભક્તિ એટલે શું? ભગવાનના દર્શન કરવા, ભગવાનના ભજન કીર્તન કરવા, ભગવાનની કથા સાંભળવી, ભગવાનનું આયોજન કરવું, ભગવાનના મંદિરે પગે લઈને જવું, એને ભક્તિ કહેવાય? શું કહેવાય એ તમે દાદા આ અમારે પવિત્ર શ્રાવણ મહિનો એના કારણથી આ ઉત્કંઠા જાગી છે। તો વાલા ભક્તો, એ પ્રશ્ન બહુ અઘરો છે। આ સરળતાથી સમજી શકાય એવી વાત નથી, બહુ બુદ્ધ છે અને કેટલો ચતુર આ બુદ્ધિ વાળો પ્રશ્ન કે જેનું નામ હિરણ્યકશ્યપ હોય તો ભલે હિરણ્ય એટલે સોનું અને કનક એટલે સોનું, તો કઈ એનું નામ થોડું ફેરફાર કરાય? કાનૂન ના પાડે છે નામમાં કાના માત્ર નહીં ભૂલ ન કરાય। નામ સ્પષ્ટ ચોક્કસ જ હોવું જોઈએ। ભલે ને અર્થ ગમે તે એક જ પ્રકારના થતા હોય તો કઈ કોઈનું નામ થોડું બગાડાય? એટલે ઘણાનું નામ હિરણ્યકશ્યપ હોય તો એને આપણે એનું નામ બગાડાય નહીં, એને કનક કશ્યપ ન કહેવાય। વાલા ભક્તો, ઘણાનું નામ કનક પણ હોય છે, એ આપને ખબર હશે। કનકભાઈ નામ હોય છે તો આપણે એને કનકભાઈ કહેવાય। એને આપણે થોડું એમ કહેવાય કનકભાઈ ને કે હિરણ્ય ભાઈ આવજો, આયા મારે તમારું કામ છે। આ કનકભાઈ નામ હોય તો એને હિરણ્ય એટલે શું? તો કનકભાઈ ને એમ કહો કે હિરણ્ય ભાઈ આવજો, તો આ કનકભાઈ કેટલો ગુસ્સો થાય। એટલે નામ જે હોય એ જ કહેવાય। હિરણ્યકશ્યપ એને કનક કશ્યપ ન કહેવાય। અને પ્રકાશભાઈ નામ હોય
એને પ્રકાશભાઈ જ કહેવાય. ભલા ભક્તો, એને કઈ અંજવાળા ભાઈ કહેવાય? પ્રકાશભાઈ ને તમે કહો કે એ અંજવાળા ભાઈ આવજો તો જરા, તમારું કામ છે. તો એ કેટલા ગુસ્સે થાય. એના નામ એ જે હોય એ જ આપણે કહેવાય. નામમાં ફેરફાર એ કાના માત્ર નહીં, આ કાનૂને ન ચલાવે, સમાજે ન ચલાવે, અને પોતે જેનું નામ ઈ પણ નથી ચલાવતા, ગુસ્સો કરે છે. તો માટે આ ભાગવત કથા શીખવે કે નામ એ અલબત્ત એકના બદલે તમે બીજું ઉપનામ એવું રાખ્યું હોય. ઘણાનું નામ મહેન્દ્ર હોય, પણ એને કોઈ મહેન્દ્ર કહે જ નહીં. એને તો મોનો એક કે એને પહેલાથી પછી નામ મોનો પડી ગયું હોય. પછી કોઈને જીભ ઉપર આ મોનો એવું નામ ન આવે. એને તો અને ઘણાને ખબર ન હોય કે આનું નામ મહેન્દ્ર છે. એને બધા મોનો જ કે. એકવાર આ તમને જો વધારે ઉત્કંઠા છે એટલે સમજાવવાની ઈચ્છા થાય છે કે એકવાર વાલા ભક્તો એવું થયું કે એક ભાઈનું નામ મગન, પણ એને કોઈ મગન એમ ન કહે, અને તે તો કોઈ ઓળખે નહીં. એને બધા મગન ટોપીઓ, મગન ટોપીઓ, મગન ટોપીઓ એમ કહેતા. એને એમ થયું કે મારું નામ બગાડ્યો છે ભાઈ, એ તો પણ હું કરું? આ મગન એ આપણે નથી આવડતું, એટલે હવે મગન ટોપીઓ કઈ કહું બીજા લોકો તમને ઓળખે. આપણા ગામમાં એમ કહેવાય છો કે અત્યારે છે કે નહીં એની ખબર નથી એ ભક્ત, પણ એને પહેલેથી જ એની છાપ કે મગન દલાલ એમ કહેતા. તો એને બધા મગન દલાલ કહેતો જ ઓળખે, નહીં તો કોઈ ન ઓળખે. એની અટક તો કોઈ ન ઓળખે. એટલે નામ જે પડી ગયું એ પડી ગયું, છાપ જે પડી ગઈ એ પડી ગઈ, એમાં ફેરફાર ન થાય. આ મગજ ટોપીઓ એટલે આખા ગામની મીટિંગ બોલાવી, આખા ગામને ભેગું કર્યું અને વિનંતી કરી કે હવેથી મને આ ગામમાં આપણા બધા લોકોએ મગજ ટોપીઓ ન કહ્યું, મગનભાઈ કેવું. અને મગનભાઈ આ ચોક મારી તો બધા ઓળખી કાઢ્યું. ગામના લોકોએ સમાધાન કર્યું. એમાંથી બે પાંચ જણા એવા હોય ને ગામમાં કે તો તમે એક કામ કરો મગનભાઈ, એ કે હાજી શું કરવું? તો એ કે આખા ગામને તમે સરસ મજાની રસોઈ જમાડો, તો પછી અમે ધ્યાન રાખો કે તમને મગન ટોપીઓ નહીં થઈ. તો આ મગનભાઈને એમ થયું કે કાંઈ વાંધો નહીં. આવી રીતે મગનભાઈ એક સરસ મજાની દૂધ પાક, આ શ્રાવણ મહિનો છે ને ક્યાં આવું નામ લેવું, પણ તો કથા છે આ જીભ ઉપર આજે તો અને આજે તો તાજું ખાવાનું.
શીતળા સાતો તો આજે ગરમ ચાય બી નથી પીવાની અને દીપે નથી જલાવવાનો. આજે દિવાસળી શીતળા માતાને અર્પિત થાય એવું આજે નથી કરવાનું. એટલે પણ મગનભાઈ એમણે એવી સરસ મજાની રસોઈ આખા ગામને જમાડ્યો. હા, દૂધપાક હજી આગળ બોલીએ. પૂરી છૂટી દાળ મગની, એનું નામ મગન હતું ને, તો મગની છૂટી દાળ એવી ફતરા વગરની કઢી, ભાત, સંભારા, મીઠાઈ, ભજીયા, બધું બહુ સરસ ઉદારતાથી આખા ગામને જમાડ્યું. એમાં બે ચાર ગામના લોકો ગયા સ્નાન કરવા બાજુના ગામમાં. જળાશય હોય ને તીર્થ ન્યા. પછી આવ્યા અને ગામના લોકો બધા એ સરસ મજાના ભોજન કર્યા અને આવતા હતા. અને આ લોકોએ પૂછ્યું કે કેમ આવી છે? હા, ક્યાં તમે બધા જમી આવ્યા ક્યાંય? એ કે હા, ક્યાં જમી આવ્યા? આખા ગામને જમાડ્યું. કોણે? એ કે લે આ મગન ટોપી આવ્યો. આટલું બધું કર્યું અને મગનભાઈ સાંભળી ગયા. એ કે આ લોકો કઈ મને સારા કામથી નહીં બોલાવે, પણ ઘરે જ હોય તો બોલાવે. હા, નકર તો મોટા માણસ હોય એને જ પુકારે. આપણે કોઈનું નામ નથી દેવું, પણ એવડી મોટી સત્તા, એવડું મોટું પદ મળ્યું હોય તો કે કોણ છે આ ગામમાં? એ કે પેલા ચાય વેચતો, અત્યારે બહુ સત્તા મળી. લે આ આવું. અને જયારે ગરજ પડે ત્યારે, જરૂર પડે ત્યારે એ પ્રણામ. આપ તો બહુ મહાન છો, આપના જેવા કોઈ છે નહીં જગતમાં. એટલે આવું થાય છે. એટલે નામ એ હવે તો તમને ખબર પડી ને, કોઈનું નામ બગાડવું નહીં. એને માન આપવા માટે ન બગાડવું. જે નામ હોય એ કેવું, ખાલી નામ ધર્મ હોય તો ધર્મ એમ કેવું, આપણે કઈ ભેદભાવ ન કરવો. એ ધમા એમ ન કેવું. અને જો નામ ધર્મેન્દ્ર હોય તો એને આપણે ધર્મેન્દ્ર જ કહેવાય. ધર્મમાં ઇન્દ્ર સમાન એમ કહેવાય. એના નામમાં કાના માત્રનો ફેરફાર કરવાનો આપણને હક નથી આપ્યો કે બીજાને હક નથી આપ્યો, કોર્ટે, કાનૂને કે સમાજે. એટલે નામ જે હોય એ જ કહેવાય. હિરણ્યકશ્યપ નામ હોય તો હિરણ્યકશ્યપ જ કહેવાય. એના કનક કશ્યપ ન કહેવાય. અને કનકભાઈ એને આપણે હિરણ્યભાઈ ન કહેવાય. તો હવે તો સમજાઈ ગયું ને મારા ભક્તો. અને કોઈ કાર્યને ભક્તિ એ કેવું હોય ને તો મંદિરે જવા એનાથી ભક્તિ ન થાય, ભગવાનની કથાથી ભક્તિ નહીં થાય, પગે ચાલવાથી ભક્તિ નહીં કહેવાય, કીર્તન કરવાથી
કહેવાય એ જો શ્રદ્ધાપૂર્વક પ્રેમથી જો કરીશું ને તો એને ભક્તિ કહેવાશે. નહીતર યંત્ર 24 કલાક બોલ્યા કરે ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય, પણ એને ભક્તિ ન, કારણ કે યંત્રની શ્રદ્ધા ન હોય. એટલે યંત્ર ઈ બોલ્યા એમ આપણે યંત્ર કઈ પણ બોલીએ તો એને ભક્તિ ન કહેવાય. અને પ્રભુ એને અંતર્યામી કહેવાય. તો ભગવાનને ખબર પડી જાય કે તમારી અંદર ખરેખર ભગવાન તરફ પ્રેમ છે કે નથી, અને તમે પ્રેમથી શ્રદ્ધાથી ભગવાનને યાદ કરો છો, સ્મરણ કરો છો, દર્શન કરો છો, કીર્તન કરો છો, એ ભગવાનને ખબર પડી ગયો એટલે ભગવાન તમારા હૃદયની વાત જાણી શકે છે. અને તમે ગમે ત્યાં હોય ને, કાશી, અયોધ્યા, હરિદ્વાર, ગમે ત્યાં ભક્તિ કરો, ભગવાનને ખબર પડી જાય શ્રદ્ધા હોય તો. અને શ્રદ્ધા થી ભગવાન રાજી પણ થાય છે. માટે મારા ભક્તો, આ બહુ અઘરો પણ બધાને અસર કરે એવો સવાલ, તો એટલે આપણે આ વિગતવાર આનો આપને જવાબ અને સમજણ આપી છે. અને એટલે આ પ્રશ્ન ઈ જ સરખા પ્રશ્ન કહેવાય છે. એટલે આપણે આ કથા એ દિવ્યતાપૂર્વક કરવાની છે. મહાદેવજીની વિગતવાર કથા સંભળાવવાની છે. શ્રી સુખવાચ. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. મનના સંકલ્પથી એમને બધા ઉત્પન્ન કર્યા. સંતાનો, જીવો, એટલે એ માનસ પુત્ર કહેવાય બ્રહ્માજીના. પછી કેટલાક મનમાં સંકલ્પ કરવા, કેવા કેવા સંકલ્પ કરવા, કેવા કેવા માનસ પુત્ર ઉત્પન્ન કરવા. બ્રહ્માજી કે પ્રભુ હું તો આમાં ટૂંકો પડું. એટલે ભગવાને બ્રહ્માજીને કહ્યું કે હવે તમે મૈથુન ક્રિયાથી સૃષ્ટિનું સર્જન કરવાનું કહો એવો આદેશ કરો. અને બ્રહ્માજી પ્રભુની કૃપાથી પોતાના શરીરમાંથી એક ભાગમાંથી પુરુષ, બીજા ભાગમાંથી સ્ત્રી ઉત્પન્ન કરી. એમ અસંખ્ય જીવો નારી સ્વરૂપ, નર સ્વરૂપ એ સૌથી પહેલા ઉત્પન્ન કર્યા એ બ્રહ્માજીએ પ્રભુની કૃપાથી. એટલે અને સૌથી પહેલા પુરુષ એ મનુ, એને ભગવાન કહેવાય છે. મનુ ભગવાન એમ આપણે કહીએ છીએ. આ સ્ત્રી એ શત્રુપા એમ કહેવાય છે. એટલે આપણે પેલા બધા વાંદરાઓ હતા, પછી ઉજળી કપાઈ ગઈ, ક્રમે ક્રમે સુધરા, પછી વસ્ત્રો, આ પછી પેન્ટ શર્ટ, પછી માણસ જેવા દેખાય છે. એવી ઉત્ક્રાંતિવાદ એવી કથા ભાગવત સ્વીકારે નહીં. જેમ કે સૌથી પહેલો જીવ નારી સ્વરૂપ અને નર સ્વરૂપ એ સૌથી પહેલા. અને હાથી અને મચ્છર
मुर्गी कहाँ से आई? तो ये अंडे में से। अंडा कहाँ से आया? मुर्गी में से। ये पानी क्या? तो ये घोड़ा घोड़ा घोड़ो क्या? तो ये पानी आते। पानी आलू क्या? ये घर में घर क्या? ये दुनिया में दुनिया क्या? ये पानी में पानी क्या? ये घोड़ा में घोड़ो क्या? ये घर में 50 रुपया આવી ગઈ पर मुर्गी कहाँ से आई? अंडा में से। अंडा कहाँ से आया? मुर्गी में से। तो सबसे पहले मुर्गी आई कि अंडा आया? तो वाला बोलता हाँ ब्रह्मा जी સૌથી પહેલો દરેક જીવ અને હજી આ ચાલુ જ છે સર્જન નવા નવા જીવ નવા નવા જંતુઓ નવા નવા રોગ નવા નવા ઉપાય આ બધું ચાલુ જ છે એટલે આ સૌથી પહેલો પુરુષ સૌથી પહેલો જીવ એ પ્રભુ એના કૃપાથી બ્રહ્માજી ઉત્પન્ન કર્યો છે મનુ ભગવાન સકૃપા રાણી એને પણ આ મૈથુન ક્રિયા એનો આદેશ તો એના સંતાનો થયા પ્રિયવ્રત ઉત્તાનપાદ બે દીકરા અને 3 દીકરીઓ આકૃતિ દેવહૂતિ અને પ્રસૂતિ એ મનુ ભગવાનના આ 5 સંતાનો કુલ થયા બે દીકરા ને 3 દીકરીઓ અને પછી એનો પરિવાર દીકરા એના દીકરા દીકરી એની દીકરી દીકરાઓ એમ બધા પછી ઉત્પન્ન થવા માંડ્યા છે અને આવી રીતે ધીમે 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 સૃષ્ટિ સર્જન થયું એમ કહેવાય છે કે 84 લાખ પણ અત્યારે તો એના કરતા આ તો જયારે આ રચના કરીને વિસ્તાર કર્યો ને ત્યારે 84 લાખ જન્મ અને જીવ યોનિ એમ કહ્યું છે પણ અત્યારે તો અનગિનત યોનિ કેટલાય જન્મ અનગિનત જન્મ છે એટલે અત્યારે કઈ નક્કી નથી કે કેટલા જન્મ થયા ઘણા ભક્તો સૃષ્ટિનું સર્જન તો વધવા માંડ્યું જીવો બધા અને મનુષ્ય જીવ એ બધા રહે ત્યાં આ જમીન ભૂમિ તો હતી નહીં પૃથ્વી તો હતી નહીં ક્યાં રહેવું પાણીમાં કેટલો ટાઈમ રહેવું એટલે રહેઠાણ માટેનો વિકટ પ્રશ્ન અને બ્રહ્માજીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ તમે કંઈક કરો આ રહેઠાણનો પ્રશ્ન બહુ અઘરો પ્રશ્ન છે અને પ્રભુ આદિશક્તિ એમણે આ નોંધ લીધી કે બરાબર છે તમારી વાત જેમ જીવો વધશે મનુષ્ય વધશે એમ એમ આ વસવાટ માટે પૃથ્વીની જરૂર પડશે અને આદિશક્તિ એમણે જાણકારી તો હોય કે આ પૃથ્વીને એક દૈત્ય હિરણ્યાક્ષ નામનો એ ઊંડે ઊંડે સમુદ્રમાં લઈ ગયો છે અને જો તો ખરા વાલા ભક્તો આ હિરણ્યાક્ષએ પૃથ્વીને કોઈ લેવા ન આવે એટલા માટે આજુબાજુમાં બધી જ દરિયાની ગંદકી બધા જીવોનું મળ મૂત્ર
નહોતો ગયો દૈત્યો એટલે હવે કોઈ પૃથ્વીની નજીક ન આવી શકે. આ કરું કરું છું આવી રીતે પૃથ્વી સમુદ્રમાં હિરણ્ય અને પોતે એને એવું કઈ નહીં રાક્ષસને દૈત્યોને એ તો એમાં આનંદથી પૃથ્વી ઉપર વસવાટ કરે પણ ત્યાં કોઈ લેવા માટે આવી ન શકે મળ આખા દરિયાનું જીવોનું દરિયામાં ઘણા જીવો એનું મળ મૂત્ર ગંદકી એવું બંધાય. પ્રભુ આદિશક્તિ એમણે વિચાર્યું કે આના માટે શું કરવું. તો તમને ખબર હશે વાલા ભક્તો કે જ્યાં જ્યાં ગંદકી હોય છે ને ત્યાં કુંડ જેને વરા કહેવાય છે એ વરા કુંડ એના ગોધામાં બધું એ મળ ખાય ગંધાય તો જાય એવી જગ્યામાં અને એવી જગ્યામાં હુંય જાય એવી જગ્યામાં એને બચાય થાય અને એનો બચાય આવું બધું આ શીખે અને આવું જ જીવન જીવે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે જેવો જેને અભિગમ હોય ને એવી રીતે એ કરી શકે છો વાલા ભક્તો. એટલે આ પૃથ્વી એને લઈ આવવા માટે હવે કયું કાર્ય એ આદિશક્તિ એમને વિચાર્યું કે આ પૃથ્વી એને હિરણ્યાક્ષ નામનો દૈત્ય લઈ ગયો અને વરાહ સ્વરૂપ ધારણ કરવું પડશે. સૌથી પહેલા પેલા હતું જ નહીં આવું સ્વરૂપ, પણ પૃથ્વીને લઈ આવવા માટે આદિશક્તિ એમને બ્રહ્માજી મારફત એક વધારાનું સ્વરૂપ બ્રહ્માજીને એમ કહેવાય છે કે છીક આવ્યું અને નાનકડો જીવ એમાંથી બહાર નીકળો નાકમાંથી અને એને એ જીવ એ આદિશક્તિનું પ્રાગટ્ય ધીમે 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 એ વધવા માંડ્યું. અતિ વિરાટ અતિ વિરાટ અતિ વિરાટ બની ગયું. આ આદિશક્તિ એમણે વરાહ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. એટલે અને આવા પ્રાગટ્યની જરૂર હતી. એટલે એને આપણે બધા વરાહ ભગવાન તરીકે ઓળખીએ છીએ. બોલે વરાહ ભગવાન કી જય. પલવારમાં એ સમુદ્રમાં ઊંડે 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 અને ત્યાં આ નિષ્ઠા મલ એને દિવાલ એના જેવું હતું. એ બધું થોડા વારમાં તો આ આદિશક્તિ એને એને ખાઈ ગયા, નાશ કરી નાખ્યો એમ કહેવાય છે. અને પછી પૃથ્વી એને આ આદિશક્તિ એ પોતાની દાઢમાં દબાવી અને રાખતા હતા. સમુદ્રમાં ઉપર 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 આવી ગયા. એમાં હિરણ્યાક્ષ દૈત્ય એને ખબર પડી એટલે ઈ અટકાયત કરવા આવ્યો કે આ પૃથ્વીને તો હું હું લઈ આવ્યો છું અને તમે કોણ? શા માટે એને લઈ જાઓ છો? એ તો મારી છે. જ્યાં હું ને મારું ત્યાં નુકસાન થાય છે. આ મારું મકાન, આ મારું આંગણું, આ મારું ઘર. અહીંયા કોઈ ન આવ્યું તો ત્યાં નુકસાન શરૂ થાય, ત્યાં અજ્ઞાનતા શરૂ થાય. જ્યારે
ભાઈને એમ કહે ને કે આ મારો ભાગ તારે અહીંયા ન આવ્યું અને ઈ તારો ભાગ અમે ન્યા નહીં આવીએ, વચ્ચે દિવાલ બનાવી દો. તો આ કષ્ટ પછી શરૂ થાય એટલે અને ત્યારે ભગવાન દાંત કાઢ્યો કે ઈ તારો ભાગ ઈ તારી હોજ અને હોલી ઈ એની હોજ. તો ભગવાન કહે કે તમે બે જણાના આ ભાગ તમારા બેના મકાન તો પછી મારું શું? આ બનાવ્યું કોણે? પૃથ્વી આખી એ કોણ લઈ આવ્યું? યા ભગવાન લઈ આવ્યો ભાઈ. તો આ બધું કોનું? ભગવાનનું કે તમારું ભાઈ? એ કે અમારું મકાન છે. અરે લો, આ મારું આંગણું છે, એમાં તમારે કાગળ ટુકડા ન નાખવા. લો ત્યારે ભગવાન દાંત કાઢે છો. આહા, કેવો દુષ્ટનો યોગ, કેવી દુષ્ટતા કહેવાય કે જ્યારે કોઈ એમ કે આ મારો ભાગ, આ મારી હોદ અને ઓલી તારી હોદ. ભગવાન કે તમે કઈ જણા સમજી લેશો, આખી પૃથ્વીને લઈ આવનાર હું છું, તમારું કઈ છે જ નહીં. અલબત્ત તમે કોઈને કઈ ટુકડા સોના ભાવ આપીને પડાવી લીધું તો એ કઈ તમારું થઈ ગયું? હા, ભગવાન કહે છે કે ક્યારે ભગવાનને વસૂલ આવે કયા જગત આ દુનિયાના માણસો જોવો તો કયા કેવા સ્વાર્થી, કેવા કપટી, કેવા અભિમાની. અને જ્યારે ડાક્ટર પણ એમ કે ને કે તમે શાંતિ રાખો, હું તમને તુરંત ઝડપથી દોડતા કરી દઈશ. અત્યારે તમે હાલે નથી આપતા પણ હું તમને દોડતા કરી દઈશ. ત્યારે પણ ભગવાનને એમ થાય કે લે તું એને દોડતો કરી દઈશ. આ ડાક્ટરનું પણ અભિમાન કહેવાય. ડાક્ટર કોઈ બેઠા હોય તો આ તો કથામાં આવે છે તમારે કહેવાના, બાકી અમારે તમારે કોઈ વિરોધ નથી. તમારે તમારી રીતે બોલવાનું, કહેવાનું, આશ્વાસન કે ગમે તે રીતે ગમે તે વિવાદ. પણ ભગવાન એમ કે છે કે મેં તો આ બધા બનાવ્યા છે, રાખના રમકડા, માટીની કાયા, શરીર એને તમે નથી નાખી શકવાના, એને દોડતા કરી શકવાના નથી. અલબત્ત દવા તમે આપી અને દુખાવો દૂર કરી દો તો એ તો પાછું દવાનો પાવર ઘટી જાય તો પાછો દુખાવો ચાલુ થાય. અરે જરા કે પગ કે હાથ તૂટી ગયો હોય, મચકોડાઈ ગયો હોય, નસ ખેંચાઈ ગઈ હોય ગરદનની પણ, તો એટલે તો મારા ભક્તો બહુ ધ્યાન રાખવું કે ઈ પછી દર વર્ષે ઠંડી સીઝન થાય ને લોહી ભરે ત્યારે બચે. એટલે આ તો દવાનું જોર. પણ મારા ભક્તો આ પરમ કૃપાળુ પરમાત્મા ઈ ધારે તો તમારું રક્ષણ કરે અને ઈ ધારે અને ઈ રિપેર કરે તમારું કોઈ પણ અંગ અવયવ. તો એ તો હવે અમને એમ થાય ઘણી વાર કે દુખવા માંડે, એક ખંભો, એક હાથ, મોઢું પણ આમ આમ ન થાય તો પ્રભુનું સ્મરણ કરીએ, ભક્તિ કરીએ, શ્રદ્ધા રાખીએ તો ઈ બતાડે તો પાછો એનો પાવર ઉતરે. એનો પાવર ક્યારે ન ઉતરે. એટલે વાલા ભક્તો આ હીરાને આપશો એમણે જ્યારે એમ યુદ્ધ કર્યું ને કે આ મારી પૃથ્વી મારું છે તો ત્યારે વાલા ભક્તો
અને આ હિરણ્યાક્ષ એ યુદ્ધ કરવા આવ્યો અને બધા ભગવાને પૃથ્વીને પણ ગવારી નાખી, ભાગી ન જાય, પાણીમાં છટકી ન જાય અને હિરણ્યાક્ષ દૈત્ય એને જરાય તક ન આપી. પ્રભુ દૈત્યોને રાક્ષસોને તક નથી આપતા હો. આ નહીતર ઈ તમને મારી નાખે. એટલે પ્રભુએ કહ્યું છે કે હિરણ્યાક્ષનો વધ કર્યો છે. પૃથ્વીને પછી સમુદ્રમાં સપાટી ઉપર લઈ આવ્યા અને એને સ્થિર કર્યો. સ્થિર તો કરવી પડે ને. પૃથ્વીને સ્થિર કરે તો પૃથ્વી એ આપણી સરનામું તો ચોક્કસ રહે, નકર તો તરતી રહે. સમુદ્રમાં સ્થિરતા બહુ જરૂરી. જીવનમાં પણ સ્થિરતા જરૂરી છે વાલા ભક્તો. એટલે આપણે આજે આદિશક્તિ પ્રભુ એમની આવી કથા, આવી જરૂર એટલે એમણે આ વરાહ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. બોલીએ આદિનારાયણ ભગવાન કી જય. બોલીએ વરાહ ભગવાન કી જય. વાલા ભક્તો, આવી રીતે આ અને સુદેવ પ્રભુ કહે છે કે આ હિરણ્યાક્ષ દૈત્ય અને બીજો એક હિરણ્યકશ્યપ, આ બે જોડિયા ભાઈ હતા. એક સાથે ગર્ભમાં આવ્યા હતા. આપણે એક પ્રસંગની લીલા અને ઈ કથા કેવી રીતે આ દૈત્યનું થયું પ્રાગટ્ય જન્મ એની કથા પણ સુદેવ પ્રભુ એમણે પરીક્ષિત કુબેરને સંભળાવી છે કે અદિતિમાં એ કશ્યપ ઋષિ સાથે એના લગ્ન થયા. દીતિના લગ્ન કશ્યપ ઋષિ સાથે થયા અને એમણે સંધ્યા સમયે ન કરવાનું કર્મ કરવા એમના પતિને કહ્યું કે સમાગમ કરો. અને એમના પત્ની કશ્યપ પોતા ઋષિ હતા છતાંય ભૂલ કરી હતી. આ કરાવનાર પરમાત્મા છે, એની આ લીલા છે અને એમને સમજાવી પણ સમજ્યા નહીં. એટલે આ કશ્યપ ઋષિએ દીતિ એમના પત્નીના કામ સંતોષવા માટે સમાગમ કર્યો. સંધ્યા ટાણે આવા કર્મ ન કરાય, પૂછતા શબ્દ ન કરાય, દારૂ ન પીવાય, સમાગમ ન કરાય, ભજન કીર્તન ભક્તિ કરાય, આરતી કરાય. એટલે સમાગમથી આ બે અંબારકારી ભેળ દીતિના ગર્ભમાં પ્રવેશ કરી ગયા. અને કશ્યપ ઋષિને ખબર પડી ગયો કે દેવી આપણે ન કરવાનું કર્મ કર્યું એટલે તમારા ગર્ભમાં બે અમંગળકારી જીવ પ્રવેશ કરી ગયા છે. મહાદૈત્ય ભગવાના છે. પછી તો દીતિમાં એમણે આ પોતાના ગર્ભમાંથી એને જન્મ જ ન કરાય. વર્ષો વીતી ગયા, 100 વર્ષ એમ કહ્યું છે.
સમાજમાં આને સાચવી રાખ્યા નથી જન્મ આપ્યો. કઈ આવા દૈત્યોને સમાજમાં જન્મ આપીને કોઈને હેરાન કરે એમાં કરાય? પણ કળિયુગ હોય ત્યારે આવું જ કર્યો. છોકરાને સારું શીખવાડવાના બદલે ઝઘડા પકડા કરવાનું શીખવાડે અને છોકરો બહાર જઈને આવું શીખે. આવું જલ્દી આવડી જાય. પણ કથા, ભજન, ભક્તિ, ભગવાન એનું કઈ ન આવડે. અને આ ભૂલી છે ને ભાઈ, આ તો ભૂલી પડે. એટલે પણ પેલા ભક્તો સંતો એ એવું કરતા જ નહીં રચના કે સમાજને નુકસાન કરે. એટલે કશ્યપ ઋષિ એમને વિનંતી કરી કે દેવી ભગવાનની ઈચ્છા ભલે આવો મંગળ તો મંગળ એને આપણે જન્મ તો આપો. અને પછી દીદી એ સતી હતા બરોબર પૂછડી એમણે જન્મ આપ્યો. બે છોડિયા બાળક જન્મા એ એક હિરણ્યાક્ષ અને બીજો હિરણ્યકશ્યપ. એટલે મારા તરીકે પ્રભુએ પ્રાગટ્ય કર્યું કે આ મહાદૈત્યને મારવા હો, નહીતર આ દૈત્ય કોઈ મરે નહીં હો. હા મારા ભક્તો, આ રાક્ષસો, દૈત્યો, દુષ્ટ લોકો એ કોઈ સુધરે નહીં. એને તો આ ભગવાને કીધું છે કે જો આપણામાં શક્તિ હોય તો એને નાશક કરાય, નહીતર બીજા ને પણ આવી રીતે હેરાન કરે. આખી દુનિયા, આખા સમાજને કષ્ટ આપે માટે અને આખી શક્તિ ભગવાન પોતે એ આવા દૈત્ય સ્વરૂપના, રાક્ષસી સ્વરૂપના એવા બધાનો વધ કરે જ છે. અને વધ ન કરે તો એને શિક્ષા કરવાની હોય તો એવું એનું કર્મ હોય તો પ્રભુ એમને શિક્ષા કરે. એટલે તમને ખબર હોય તો આ કોઈનો હાથ તૂટી જાય, કોઈનો પગ તૂટી જાય તો આ બધું નકર પ્રભુએ શરીર આપ્યું છે. જન્મ સમયે કેવું સુંદર મજાનું શરીર, કંચન જેવું, એમાં કાંઈ ઘટે નહીં. નાનું બાળક મોટું થાય તો એના શરીરમાં કાંઈ અલબત્ત પુણ્ય ન હોય, પાપ કર્મ હોય ક્યાં ઘટના અને ખોટું કાપડ મારો માણસ જન્મે તો એ વાત થતી. એને ભગવાન પણ કૃપા કરી અને કુમકુમ લંકાઈ તે ગીરી એના પર પર્વત ઉપર ચડવાની શક્તિ આપે. કેટલી બધી શક્તિ આ ભગવાન આપી શકે. અને બોલી ન શકતા હોય જન્મથી તો એને ભગવાન એટલી બધી શક્તિ આપે કે એ બધી શક્તિ થાય આપણા કરતા વધારે સમજે. આવી ભગવાનની લીલા છે. તો ભગવાન આવો કોઈ જન્મ આપે તો બરાબર, પણ આપણે આપણા કર્મો એનાથી આવા ઝેરી, આવા રાક્ષસી સ્વરૂપના સંતાનો ઉત્પન્ન થાય તો એ સમાજમાં અને એવા કર્મ કરવાના જ. અને એવા કર્મ કરે એટલે એને ભગવાન પર શિક્ષા કરવાની થતી હોય તો શિક્ષા કરે, વધુ કરવાનો થતો હોય તો એને વધુ કરે. ભગવાન રાક્ષસો, દૈત્યો કે એવા કર્મ કરવા વાળા ઉપર દયા નથી રાખતા. એવું આ કથાના માધ્યમથી આપણને સૂચન છે. તો આપણે સુધરી જવું ભાઈ. આ કથા સાંભળી હોય આવી દિવ્ય તો અને મહાદેવની કૃપા જો મેળવવી હોય તો આપણે કોઈનું ખરાબ કરવું નહીં, આપણે કોઈને ખોટું વચન કહેવા નહીં અને હૃદય શુદ્ધ રાખવું, નિર્મળ રાખવું તો પ્રભુ પણ આપણને મદદ કરશે,
પ્રાકર છે પ્રાકર છે આવી રીતે આ દિવ્ય પ્રાગટ્ય અને વાલા ભક્તો આપણે આ દિવ્ય પ્રાગટ્ય એ જ કરવાના છે અને આ કથાને આપણે અહીંયા ટૂંકો વિરામ આપશું પછી આગળની કથાઓ આપણે કરવાની છે આ હવે પછી આ વિરામ પછી દિવ્ય પ્રાગટ્ય આ ભગવાન જ બધા પ્રાગટ્ય કરે છે દૈત્યના પ્રાગટ્ય એ ભગવાનની લીલાથી જ થયા અને ભગવાનનું પોતાનું પ્રાગટ્ય એ કપિલ સ્વરૂપે થવાનું એ કથાને વિરામ આપીએ પછી ભગવાનનું પ્રાગટ્ય કરાવશું આ દૈત્યનું પ્રાગટ્ય થઈ ગયું એટલે હવે ભગવાનની કૃપા ભક્તિ વધારી એટલે કથાને વિરામ વિરામ આપવો પડશે નહીતર પાછું દૈત્યનું પ્રાગટ્ય થઈ જાય તો આપણો અપરાધ થઈ જાય એટલે આપણે કથાને આ વિરામ આપીએ અને પછી આપણે આગળની કથાઓ કરીશું બોલીએ ભાગવત ભગવાન કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હે પ્રભુ હે દાદા હે પરમ કૃપાળુ હે પરમાત્મા ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હે પરમાત્મા હે પરમ કૃપાળુ હે ભાગવત સ્વરૂપ ભગવાન હે દાદા